હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલ। હાલ સમાચારમાં વાત કરીએ તો 51 લાખનું ડ્રગ્સ સુરતમાં ઘુસાડનાર શખ્સ મુંબઈથી ઝડપાયો। એક્સિડન્ટ થતાં પગ ભાગ્યો તો ઘરે બેઠા બેઠા ડ્રગ્સનો વેપલો ચલાવતો પોલીસે ટેક્સી ડ્રાઈવર બની વોચ રાખીને દબોચ્યો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ રિપોર્ટ રોઝે બરબ। सूरत शहर में सूरत सिटी नॉट वर्किंग सूरत सिटी अन्वय सूरत पुलिस सतत ड्रग विरोधी कार्यवाही करती रहे है। एमना दरेक प्रोग्राम दरेक इवेंट में ड्रग्स की नाबूदी ए एमनो एक पायानो मुद्दो है। आ अन्वय सूरत शहर में छेल्ला 8 महीना में कंटिन्यू असंख्य केसों करवामां आव्या छे। जेमां सूरत में जे एमडी ड्रग्स है ए मोटा भागे मुंबईथी आवतुं हतुं अने आ ड्रग्स सप्लाय करनारमां एक नाम वारंवार आवतुं हतुं जेने अनीश मामू तरीके अनीश मामू એટલું જ નામ આવતું કે અનીશ મામू તરીકે ઓળખાય છે। આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 માસથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીશ મામૂનું પૂરું નામ અનીશ ઉર્ફે અનીશ મામू અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે। એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહેડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીશ મામૂને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। આ આધારે પરમ દિવસે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી। અનીશને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે। અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે। જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું। જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા। આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે ઇબ્રાહિમ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે। સર, આ સપ્લાય કઈ રીતે ડ્રગ્સ કઈ રીતે સુરતમાં ઘુસાડતો હતો? આ પોતાના અલગ અલગ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી। રાબિયા એની સાથે સકીફ કરીને હતો એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા। અનીશ મામू છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેડલરો નાના પેડલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અહીંયા નાના સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો। અનીશ મામू કેટલું કમિશન ચૂકવતો હતો? અનીશ મામू જે લાવવા માટેના ખર્ચા આપતો હતો દરેક ટ્રીપ દિવસ માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને 10 હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું। સુરત સિવાય કેટલા અન્ય રાજ્યો છે અને કેટલા શહેરો છે? હા, એની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે હાલમાં કહી શકાશે નહીં। અનીશ મામू ક્યાંથી આ ડ્રગ્સ લાવતો હતો એ પણ તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં। સર, કેટલી મોટી ચેન હોવાની શક્યતા છે? એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી। સર, અનીશ મામूની પૂછપરછ કરી એમાં કેટલા પેડલરો સુરતમાં છે એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અંદાજિત કેટલા હશે સર? એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। સર, રાંદેરવાળા